જે આપનો પરિચય ને આજે ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યા શા માટે શું? હું સરનધીરસિંહ ડાયાભાઈ ચૌહાણ, મહામંત્રી ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. આજે વસોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને પેટલી શાળાના તમામ શિક્ષકશ્રીઓ મળી અને અમે ડીડીઓ સાહેબને આવેદનપત્ર અપાયા છે. આવેદનપત્ર જે પેટલી શાળાના જે આચાર્ય છે નરેન્દ્રભાઈ પટેલ, એ આખા સ્ટાફ સાથે અભદ્ર ભાષામાં વાતો કરે છે, બહેનોને ખખડાવે છે. 27 તારીખે એક બાલ્યાર્પણ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ખરેખર કાર્યક્રમ તો 28 તારીખે હતો, પણ 27 તારીખે સમગ્ર સ્ટાફને 1 વાગ્યા સુધી, રાત્રે 1 વાગ્યા સુધી આ આચાર્યએ રોકી રાખ્યા હતા અને તમામ શિક્ષકોને ધાકધમકી આપે છે કે આ શાળાનો આચાર્ય હું છું, આ શાળાનો રાજા હું છું, હું કહું એ પ્રમાણે જ કરવાનું, જો મારી વિરુદ્ધ જશો તો હું તમને બધાને હેરાન કરી દઈશ. આ પેટલી શાળાની અંદર 4 બહેનો છે અને એમાં 2 બહેનો એવા છે કે એમને નાના નાના બાળકો છે. 27મી તારીખે 1 વાગ્યા સુધી બહેનોએ રિક્વેસ્ટ કરી, તેમ છતાં આ મુખ્ય શિક્ષકે બહેનોને જવા નહોતા દીધા. 2 નાના બાળકો હોય, એ બાળકોને ફીડિંગ કરાવવાનું હોય, એ તેમ છતાં રિક્વેસ્ટ કરી, તેમ છતાં એમને જવા નહોતા દીધા. અને 1 વર્ષ પહેલાં સોળપુર શાળાની અંદર આ જ મુખ્ય શિક્ષકે 4 શિક્ષકો સાથે મારામારી કરી હતી. એમાં એક શિક્ષક જે બ્રાહ્મણ હતા એમને ખભે વાગ્યું હતું, ઝાડુ માર્યું હતું અને એમને ખભે ક્રેક થયેલી. 21 દિવસ સુધી એ હોસ્પિટલાઇઝ હતા. એટલે ખરેખર આ જે શિક્ષક છે એમને સોળપુર શાળામાં જે ઘટના બની એની શિક્ષા રૂપે એમને પેટલીમાં મૂક્યા હતા, પણ તેમ છતાં ત્યાં પણ એવી દાદાગીરી કરે છે કે હું 8 થી 9 શાળાઓ બદલીને આવ્યો છું, બરાબર, મારું કોઈ કશું બગાડી શકતું નથી. ડીડીઓ સાહેબ હોય, કલેક્ટર સાહેબ હોય, ડીપીઓ સાહેબ હોય કે સીએમ સાહેબ હોય, જેને જ્યાં જવું હોય ત્યાં છૂટ, મારું કોઈ બગાડી શકશે નહીં. અને બહેનોને તો એટલો બધો ત્રાસ આપે છે, શિક્ષકોને એટલો બધો માનસિક ત્રાસ આપે છે કે ઘણા શિક્ષકો આ પેટલી શાળાને એવા છે, 2-3 શિક્ષકોને તો એવું થયું કે ભાઈ અમે આપઘાત કરીએ. એટલે ના છૂટકે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, વસોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ બધાએ ભેગા થઈ અને બધા શિક્ષકોને સમજાવ્યા કે ભાઈ ખરેખર તમારે આપઘાત કરવાની જરૂર નથી. આપણે બધા આપણા જે ઉચ્ચ અધિકારી છે, આપણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે, આપણા ડીડીઓ સાહેબ છે, એમને આપણે રજૂઆત કરીએ અને રજૂઆત કર્યા પછી જો પરિણામ નહીં મળે તો આપણે નિયામક કચેરી અને શિક્ષણ મંત્રી સુધી પણ આપણે આપણી જવાની તૈયારી છે. એટલે આજે એ મુખ્ય શિક્ષક જાણતા હતા કે ભાઈ આ જિલ્લા પંચાયત કચેરી ડીડીઓ સાહેબને રજૂઆત કરવા જવાના છે, તો 5 ને 10 વાગ્યા પછી એમને છોડ્યા. એટલે ખરેખર આ મુખ્ય શિક્ષકનો બહુ જ ત્રાસ છે. એ પૈસાના જોરે તમામ શિક્ષકોને, ખાસ કરી અને મહિલા શિક્ષિકાઓને પોતાને તાબે કરવા માટે પ્રયત્ન કરે છે. અને જો તાબે ના થાય તો જોઈ લેવાની, ડિસમિસ કરવાની, હેરાન કરવાની ધાક ધમકીઓ આપે છે. અને શિક્ષકોને તો ઘણી બધી ધમકીઓ આપે છે. એટલે વચ્ચે એક બેને એવું કહ્યું, માંગ શું છે તમારી? અમારી માંગ એટલી જ છે કે ભાઈ એ નરેન્દ્રભાઈ પટેલ છે, એમના સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય અને એમને નડિયાદ નહીં, વસો નહીં, એમને માતર તાલુકાના ઉડાણમાં ઉડાણ જે ગામ હોય ત્યાં એમને મૂકો તો એમને ખબર પડે.